જાતને યાદ કરું, મારી 9 લાખ લોબડિયાળીને યાદ કરું, મારી ભગવતી વિનાનું જીવન જીવવું નકામું છે, મારી આયુના રે પ્રતાપે મારે જીવન જીવવું છે, મારી આયુના પ્રતાપે જીવન જીવું છું, મારી ભગવતીની કૃપાથી હું જીવન જીવું છું. મારી 9 લાખ લોબડિયાળી ભગવતી આયુના પ્રતાપ છે. માં શબ્દ એવો છે, મારી કુળદેવી હોય તોય ભલે અને 18 વર્ણની કુળદેવી હોય તોય ભલે, એ જગદંબા આ ચારણ આય જ છે. માં ભગવતી કોઈ પણ ભગવતી હોય તો એના ઊંડા 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 ઉતરો ને તો એ જગદંબા ચારણ જ હોય છે. મામડિયા ચારણની દીકરી હોય તોય ભલે અને ભીમરાણાવાળી મારી ભગુડાવાળી આવી હોય તોય ભલે, મારી રામપરાવાળી રૂપલ હોય તોય ભલે, નાગબાઈમાં મોણિયાવાળી હોય તોય ભલે, સરદારના પાદરવાળી આ જીવણી હોય તોય ભલે, પછી જગદંબાવી તો ચારણમાં જગદંબાવી અવતાર ધર્યો છે. અવતારે અવતારે જોગમાં આવે છે એ બધી ભગવતી ચારણના કૃપાથી આવે છે. ભગવતી ચારણ અવતાર છે. 9 લાખ લોબડિયાળી આપણે કેવી છીએ કે ભગવતી બધી, પણ બધી ભગવતી તમે આમ નજર માંડો, આખા બ્રહ્માંડનો નજર માંડો એટલે બધી ભગવતી ચારણ જગદંબા એવું છે. ચારણ બન્યા રખે જગદંબા આવી નથી, ચારણના નેહડે જ ઉતરી છે આયુ. બધી ભગવતીઓ આયુ ઉતરી છે, ચારણના નેહડા સિવાય કે ભગવતી ઉતરી એવો મને હજી દાખલો નથી ભલામણા. અને મારે એ તો બધાને એ કહેવું છે કે આપણે ગમીને જ આવી, કોઈ વાહન લઈને જતા હોય, કોઈ આપણે કામ ધંધે જતા હોય, પણ મેન વાત તો મારી એ છે કે આપણી જે કોઈ કુળદેવી હોય, તમારી જગદંબા તમારા બાપદાદાનો વ્યવહાર જેવો હોય, એ ભગવતીને નમીને જાઓ, એ ભગવતીને માથું નમાવીને જાઓ, ભગવતીને પ્રાર્થના કરીને જાઓ કે હે માં હું જાઉં છું ધંધે અને 2 ડગલા આગળ રહીજે, ત્યારે ભગવતી હંમેશા માટે આગળ રહેશે. માને પ્રાર્થના કરો, ક્યાંય જવાની જરૂર નથી. આપણી ભગવતી રાજી હોય એટલે કોઈને માથું નમાવવાની જરૂર નથી. હું માથું નમાવું છું તો મારી કુળદેવીને જ માથું નમાવું છું, મારા ધર્મને જ માથું નમાવું છું, બીજી ક્યાંય માથું નમાવતો નથી. કારણ કે આપણી ભગવતી છે, આપણી જગદંબા છે, એને આપણે માનતા ન હોય, એને દીવો ન કરતા હોય ને 12 મંદિરોમાં પગે લાગવા જાવી એની કોઈ જરૂર નથી. આપણી માતા રાજી હોવી જોઈએ, આપણી જગદંબા રાજી હોવી જોઈએ. પછી તમે ગમે એ મંદિરે જાઓ, ગમીને માથું નમાવો, પણ આપણી માં રાજી હોવી જોઈએ. એટલે દુનિયામાં કોઈ વાળ વાંકો ન કરી શકે. આપણી માં 2 ડગલા આગળ હોવી જોઈએ. માં વિના કાંઈ છે જ નહીં, કળ વિના બળ નથી. કુળની દેવ તમારી રાજી હોય એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું એમ કહું છું, તમારો ધર્મ રાજી છે, તમારું જે કોઈ ગોત્ર આવતું હોય એનું જે કોઈ ધર્મ છે એ ધર્મને તમે માની રાખો, જાળવી રાખો, એટલે ક્યાંય જવાની જરૂર નથી. પછી એમ કે ફલાણા ભૂવા પૈ ગયા હતા ને ફલાણા ભૂવાએ એમ કીધું ફલાણો નડે છે ને ઓલો નડે છે, પણ આપણા ભગવતી આપણા જે પૂર્વજોકો છે એને તમે યાદ કરો. અને માને તો એમ કહેવાય કે હે માં મારતોય તારો છું ને જીવાડતોય તારો છું ભગવતી. એટલે મારે એક વાર છે ને ત્રાહી નજરે જોવું જ પડે કે આ દીકરો મારો કેમ મને આ રુદન કરે છે, શું સંકટ પડ્યું છે મારા દીકરાને. અને ત્યારે ભગવતી આમ જો લોબડી લઈને ઊભી થઈ જાય હો ભલામણા, એક અવાજે ને બીજા અવાજે ને ત્રીજા અવાજે તો માં હાલતી થાય કે મારા દીકરાને કંઈક સંકટ પડ્યું છે, મારે જવું પડશે. એ આવીને માં ભગવતી આવીને તમારું કામ કરી જાય, તમારું જે કંઈક અટકવું હોય તમારું કામ કરીને વહી જાય, પણ તમને ખબર ન પડે. કારણ કે ભગવતીની કૃપા છે, ભગવતી કેમ આવીને કામ કરીને વહી જાય મને તમને ખબર ન પડે. પણ આપણી સંકટ સમયે આપણે જો એને આરાધના હોય, આપણે એને માનતા હોય, ટાણે કટાણે ભગવતીનું નામ લેતા હોય તો ભગવતી આવે. ભગવતીને કોઈ દી અગરબત્તી કરી નથી, દીવો એ કર્યો નથી, કોઈ દી જમાડી નથી, તો ભગવતી ન આવે ભલામણા. એ તો ડગલે ને પગલે માને હુકમ કરવો પડે કે એ માં હું જાઉં છું, માં 2 ડગલા આગળ જઈએ ને ત્યારે ભગવતી જો આ ભગવતીની કૃપા છે. હું અત્યારે શાનદાન ગાડીમાં બેઠો છું ને એ ભગવતીની કૃપા છે, મારું કાંઈ નથી. હું એમ કહું છું એ મારી ભગવતી છે ને એ રાજી છે,
એ રાજી છે એટલે હું એને રાજી રાખું છું, ભગવતી મને રાજી રાખે છે. હું એને એક ગણો રાજી રાખું છું તો ભગવતી મને ડબલ રાજી રાખે છે. જય માતાજી. મારો આ યુટ્યુબમાં વિડીયો મા વિશેનો હતો, ભગવતીની વાત હતી. મિત્રો, કાંઈ ન કરો તો કાંઈ નહીં, વિડીયોને શેર કરજો. કોઈને ભગવતી ન હોય ને ત્યાં સુધી ભોગાડજો, એને ખબર પડે કે માં શું કહેવાય, માની તાકાત શું કહેવાય. એટલા માટે આ વિડીયોને શેર કરજો. વધારે કાંઈ કહેતો નથી. જય માતાજી બધાને, મારા મિત્રોને જય માતાજી.